આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરામાં સફળતાપૂર્વક યોજાય ગુજરાત એક્ઝિમ સમિટ 2025. દેશભરમાં 200થી વધુ પ્રતિનિધિઓની નોંધપાત્ર હાજરી રહી છે. એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ગ્લોબલ ટ્રેડ અને લોજિસ્ટિકલ્સ પર નિષ્ણાતોની ઊંડાણપૂર્વક ચર્ચા પણ કરવામાં આવી છે. જેમાં પણ ઇન્ડિયાથી 200થી વધુ ડેલિગેટ્સે ભાગ લીધો છે. આ સમિટમાં દિલ્હી, મુંબઈ, અમદાવાદ, પુણે અને વડોદરા સહિત દેશના વિવિધ શહેરોમાંથી ઉદ્યોગકારો, CXOs, એક્સિમ પ્રોફેશનલ્સ અને લોજિસ્ટિક ક્ષેત્રના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા છે. ઉપપ્રમુખ દીપક સોનીએ ઉમેર્યું છે કે એઆઈ, ઓટોમેશન અને ટેકનોલોજીના કારણે ટ્રેડ અને લોજિસ્ટિક્સની કામગીરી પણ વધી રહી છે અને બદલાઈ રહી છે. ઝડપથી બદલાઈ રહી હોય ત્યારે સમિટ દ્વારા ઉદ્યોગોને પણ આ પરિવર્તન સ્વીકારવાની અને આગળ વધવા માટે પ્રાયોગિક સમજ પણ મળી છે. National topic, central topic. The states have very less to do, but as far as promotion is concerned, we can have fiscal and non-fiscal promotions which the state can help in. We are, as I said, we are tackling with the situations of political, geopolitical trade barriers, logistical inefficiencies. Our VC of Gati Shakti University deliberated much on infrastructural and logistical efficiencies of the state, of the country. And when I and my commissioner were told that Exim Club is the first and only in Gujarat, and it is a long back it was established. So I am very happy to see that Vadodara is in forefront as far as sports is concerned, Exim Club is concerned. So for us, when we are on the verge of setting up some institutionalized mechanism to help exporters of Gujarat by way of having a Gujarat Export Promotion Council. So we would like to know from all of you. We'll be in touch with Exim Club also in future course to know what the exporter community wants from the government in terms of facilitation, in terms of. મારું નામ કૌશલ કુમાર ગુપ્તા છે અને હું એક્ઝિમ ક્લબ વડોદરાનું પ્રેસિડેન્ટ છું. આ જે આયોજન છે એનું નામ છે ગુજરાત એક્ઝિમ સમિટ. જેમ બધા જાણે છે કે ગુજરાત ખૂબ જ અગ્રેસર છે એક્સપોર્ટ કરવામાં, વેપાર કરવામાં. એટલે આ જે સમિટ છે એમાં 3 મહત્ત્વના મુદ્દાઓ આપણે ડિસ્કસ કરવાના છે આજે, જેના માટે આખા ભારતથી નિષ્ણાંતો આવ્યા છે અને નિષ્ણાંતો એની ચર્ચા કરવાના છે. જે પહેલો મુદ્દો છે એ છે ગતિશક્તિ, જે આપણા લાડલા વડાપ્રધાને 2021માં PM ગતિશક્તિ નામની યોજના શરૂ કરેલી અને એના પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ધમાલ આવી ગયેલી. આજે તમે વડોદરાની ચારે બાજુ જુઓ તો એક બાજુ બુલેટ ટ્રેનનું કામ ચાલે છે, એક બાજુ કોરિડોરનું કામ ચાલે છે, એક બાજુ દિલ્હી બોમ્બે હાઈવેનું કામ ચાલે છે. એટલે ગતિશક્તિ આપણા માલ સામાનને કેવી રીતે ઓછા ભાવે એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચાડવાનું એના ઉપર ડિસ્કશન છે. બીજું ટોપિક છે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન. આજની તારીખમાં ડિજિટલાઇઝેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બધી જગ્યાએ જુઓ, સેલટેક્સમાં, કસ્ટમમાં, ક્યાંક પણ તો પેપરલેસ વર્ક થાય છે, ફેસલેસ તમારું એસેસમેન્ટ થાય છે. એના ઉપર ચર્ચા કરશે એક્સપર્ટ. અને ત્રીજું છે ગ્લોબલ ટ્રેડ ઓપોર્ચ્યુનિટીઝ. કેટલીક કન્ટ્રીઓ છે જે આપણને આંખો દેખાવે છે, આપણા ઉપર ટેરિફ મૂકે છે, તો એની સામે આપણી પાસે બીજી કઈ જગ્યા છે જ્યાં આપણે એક્સપોર્ટ કરી શકીએ, બીજા કયા દેશો છે જેની સાથે આપણે વેપાર કરી શકીએ અને આપણે પોતે આપણા ડોમેસ્ટિક કન્ઝપ્શન કેવી રીતે વધારી શકીએ. આ બધી ચર્ચા કરવા માટે આજે અમે અહીંયા ભેગા થયેલા છે ને આ બધી ચર્ચાઓ વેપારીઓને બહુ જ ફાયદેમંદ રહેશે. આની અંદર બ્યુરોક્રેટ્સ, વેપારીઓ અને દેશના ખૂણા ખૂણાથી નિષ્ણાંતો આવ્યા છે. ધન્યવાદ. આ જે પર્ટિક્યુલર સમિટ છે એ સમિટથી જે નિકાસકારો છે અને આયાતકારો છે એ લોકોને ખૂબ ફાયદો થશે અને એ લોકોને સરકારની ઘણી બધી સ્કીમો જાણવા મળશે કે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટમાં જે એમને રોડ બ્લોક્સ આવે છે એ રોડ બ્લોક્સ કેવી રીતે ક્લિયર કરવા એ પણ એમને એમાં ખબર પડશે.